કૃષિ વિકાસને વેગ આપવા માટે સુખી સિંચાઈ યોજના હેઠળની મુખ્ય કેનાલના આધુનિકીકરણ તથા વિસ્તરણ કાર્યનું ધારાસભ્યના હસ્તે પૂજાપાઠ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી બાકી રહેલા આ વિકાસ કાર્યોથી ખેડૂતોને સુવિધાસભર સિંચાઈ ઉપલબ્ધ થઈ કૃષિ ઉત્પાદન ક્ષમતા વધશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। સુખી સિંચાઈ યોજનાની કેનાલના નવીનીકરણનું ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। યોજનાના કામોના 2 પેકેજમાં વહેંચીને અનુરૂપ બજેટ ફાળવવામાં આવ્યું છે। પેકેજ 1 અને પેકેજ 2 બંને મળીને વિસ્તારના કુલ 830 હેક્ટર જેટલા ખેતર પ્રદેશને સીધો સિંચાઈનો લાભ મળશે। પેકેજ 1માં 5.73 કરોડનો વ્યય 440 હેક્ટરને સિંચાઈ લાભ સુખી સિંચાઈ યોજના હેઠળ હાથ ધરાયેલા પેકેજ 1માં કુલ 5.73 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આ પેકેજ હેઠળ 32 સ્ટ્રક્ચરનું નિર્માણ, 1.37 કિમી કેનાલ લાઇનિંગ, 8.32 કિમી સર્વિસ રોડનું નિર્માણ થવાનું છે। આ કાર્યોથી સંખેડા તાલુકાના અંદાજે 440 હેક્ટર ખેતર વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ સારો સુધારો કરશે। પેકેજ 2માં 4.92 કરોડનો ખર્ચ, 390 હેક્ટરને સિંચાઈનો ફાયદો, 4.92 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં 20 નવા સ્ટ્રક્ચર, 8.6 કિમી કેનાલ લાઇનિંગ, 3.50 કિમી સર્વિસ રોડના કામો હાથ ધરવામાં આવશે। આ પેકેજથી લગભગ 390 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે ખેડૂતોને પાણીની તંગીમાંથી રાહત મળે તેવી શક્યતા છે। લોકલાડીલા 108 તરીકે ઓળખાતા માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અત્યારે કેનાલનું કામ જે થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમે સાહેબને વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે ખેડૂતોના પ્રશ્નોને લઈ, કેનાલને લઈ અને હર હંમેશા સાહેબ અમારી રજૂઆતને ધ્યાને રાખીને તાત્કાલિક અધિકારીઓને અને લાગતા વળગતા વિભાગોને પણ સાહેબ સૂચના આપીને અમારા કામોને વેગ આપે છે। તો આ તબક્કે ગુજરાત સરકારનો અને અમારા વડીલશ્રી 108 તરીકે ઓળખાતા ધારાસભ્યશ્રીનો પણ અમે ખેડૂતો વતી અને સંખેડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા।